નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ નવરાત્રિ વિશેષ પર્વ વિશે, જે માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા ગરબા દાંડિયા માટે પ્રસિદ્ધ છે. ભારતની સંસ્કૃતિમાં નવરાત્રિનો પર્વ ખુશી, શ્રદ્ધા અને ઉત્સાહથી ઉજવાય છે. આ 9 દિવસ દરમિયાન ભક્તો દેવી દુર્ગાની આરાધના કરે છે, ઉપવાસ રાખે છે અને ભજન કીર્તન દ્વારા માતાજીને શ્રદ્ધાપૂર્વક નમન કરે છે. ગુજરાતમાં નવરાત્રિનો આનંદ અલગ જ છે. રંગબેરંગી ચણિયાચોળી, કુર્તા કેડિયું અને ઘૂંઘટિયા સાથે લોકો રાત્રે ગરબા રમે છે. દાંડિયાના તાળ પર નાચતા ગાતા સૌ જની, યુવા, વૃદ્ધો, નાના મોટા બધા ઉમંગમાં જોડાય છે. પ્રત્યેક દિવસમાં દુર્ગાના જુદા જુદા સ્વરૂપને સમર્પિત છે. પ્રથમ દિવસ શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી અને આવું 9મા દિવસે સિદ્ધિદાત્રી સુધી. ભક્તો દરેક સ્વરૂપની પૂજા કરી માતાજીની કૃપા મેળવવા પ્રયત્ન કરે છે. નવરાત્રિ માત્ર ધાર્મિક જ નથી, પરંતુ સામાજિક એકતા અને પરંપરા જાળવવાનો પણ અવસર છે. ગામ હોય કે શહેર, દરેક જગ્યા પર મંડપો રમોણભર્યા જોવા મળે છે અને મોરીએ રેના સ્વરો સાથે ઉત્સાહ મચી જાય.